બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ગોપીનાથજી મહારાજની. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન બંને સદગુરુ સંતો પૂજ્ય બ્રહ્મસ્વામીજી, પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીજીની ગુણાનુવાદ સભામાં ઉપસ્થિત સંપ્રદાયના મૂર્ધન્ય સદગુરુ સંતો, અમારા સૌના આદરણીય પરમ વંદનીય સદગુરુવર્ય પૂજ્ય માધવપ્રિય સ્વામીજી, પૂજ્ય બાલ સ્વામીજી, જ્ઞાન સ્વામીજી, મારા વિદ્યાગુરુ શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી, સૌ સંતો, સ્વામીને સાંભળીને સ્વામીમાં હેત ધરાવનારા બધા સત્સંગીઓ, સંપ્રદાય અને સંસ્થાની સાથે જોડાયેલા નાના મોટા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સૌને જય સ્વામિનારાયણ. હરિસ્વરૂપ સ્વામીની વાત બહુ બધા સંતોએ કરી. સવાર સુધી કરીએ તો જરાય ઓછી થાય એવી છે નહીં. આપણને બધાને એનો અનુભવ છે. આ બંને સંતો વ્યવહારમાં નહોતા એ પણ બધાને ખબર છે. વ્યવહારથી પર સાધુ હતા. આ બંને સંતોમાંથી એક પણ હરિભગતને કોઈનો ફોન પણ નહીં ગયો હોય. હું આટલા વર્ષોથી મેમનગરમાં આવું છું. અમે નાના હતા, દભાણમાં ભણતા હતા. ઘણા બધા સંતો અહીંયા ઉપસ્થિત છે. પૈકીના પરીક્ષાઓ દેવા અમે આવતા, એ મહિનો રહેતા. સ્વામીમાં સેવાનું અંગ બધાએ પોતપોતાના અનુભવો કીધા. હું મારો અનુભવ કહું, હું તો નાનો ઉંમરમાં એમનાથી ઘણો, પણ મારે બધાએ બપોર વચ્ચે જ અહીં આવવાનું થાય અને બપોર વચ્ચે એ એક જ જાગતા હોય. કોર્ટમાં રિસેસ 2 થી 3 હોય. આ જજ બેઠા છે, ખબર છે. 2 થી 3 જ એને ખબર પણ હોય. હાથ પકડી ને રહોડામાં લઈ જાય, બધી ડીશ ગોતે. રહોડાના સાધુ નહીં, પણ ખબર તો હોય જ ક્યાં હું પડ્યું છે. જાતે એમણે બેસાડી, બાજુમાં બેસીને અનેક વખત મને એમણે જમાડ્યો છે. આ મારો અનુભવ. અને હેતથી તમારા ત્યાં મહેમાન આવે, બપોર વસાળે, તમારો ભાવ ગમે એટલો હોય, પણ ઘરવાળીનો ભાવ ન હોય તો શું કરો? મોઢું બગાડે તો મહેમાન જમે કોઈ દી? બીજી વખત આવે નહીં પાછો. પણ 35-40 વર્ષથી મેમનગર ગુરુકુળમાં અમે આવીએ છીએ સાધુઓ. ક્યારેય કોઈ દિવસ બીજી રેખા ચહેરા ઉપર અમે જોઈ નથી. એટલા ભાવથી આ બાલસ્વામીએ, માધવપ્રિય સ્વામીએ, સંતોને સાચવ્યા છે. એના અમે બધા સાક્ષી છીએ. બીજી વાત, સ્વામીની ગઢપુરમાં મેં જાણ્યું હતું પછી પાછળથી, જે સેવા કરનારા સેવક હરિભક્તો હતા, સંતો હતા, એની પાસેથી સ્વામી એવું કંઈ પણ નહોતા ગયા કે મને ગરડે લઈ જજો. પણ એમની રુચિ જાણી અને બાલો સ્વામી અને માધવપ્રિય સ્વામી આ નિર્ણય કર્યો કે એને ગરડે લઈ જવા. એનું જીવન કહે છે, ગઢપુરમાં હું 45 વર્ષ ઉપરથી ત્યાં રહું છું. મેં જોયું સંતો ઘણા બધા ધામમાં ગયા, ઘણા બધા ગયા, મોટા મોટા વડીલ સદગુરુઓ. પણ જે સ્મશાન યાત્રામાં, હરિસ્વરૂપ સ્વામીની સ્મશાન યાત્રામાં જે સંતો અને હરિભક્તો હતા, એટલા મેં ક્યારેય નથી જોયા. અને એ સ્મશાનનો ધુવાડો જેને જેને અડ્યો એનું કામ થઈ ગયું. બધા ઘણા પ્રદક્ષિણા ફરતા હતા. બીજી વાત, અહીંથી ઘણી બધી વાત થઈ. સ્વરૂપ નિષ્ઠા, ધર્મનિષ્ઠા, એવી ને એવી એમની ગુરુનિષ્ઠા પણ હતી.
શાસ્ત્રીજી મહારાજને કોઈ પ્રવચન એવું નહીં હોય કે એમાં એને યાદ નહીં કર્યા હોય. આપણે બધાએ સાંભળ્યા છે. સદગુરુ શાસ્ત્રીજી મહારાજની એમણે ખૂબ સેવા કરી અને કોઈ પણ સાધુને જોવા હોય ને તો એનું ઘડતર ક્યાં થયું ને કોણે કર્યું એની ઉપરથી બધો ત્યાગ નીકળે. મોટા સંતોના યોગમાં એમનું ઘડતર, શાસ્ત્રીજી મહારાજના યોગમાં એમનું ઘડતર થયું એ નાની વાત નથી. મેં અનેક વખત જોયું, હું નાનો હતો, શાસ્ત્રીજી મહારાજ મેટાડોર ભરીને સંતોને હરિભક્તોને લઈને ગઢડે આવતા. એ જૂનું મેટાડોર હમણાં જ મેં વાત કરી હતી, પાછળથી ઉતરીને આગળથી આલરાપ ખોલે ત્યારે બારણું ખુલે અને કલાકે પાણી નાખવું પડે નકર ધુવાડા નીકળ્યા કરે. અને જ્યારે એ ગઢડે આવતા, વડતાલ જતા, અચૂક જોયું ઘણા બધા મંદિરોમાં શાસ્ત્રીજી મહારાજના નામના સેવાના લેખો છે. એમણે આ કોઈ ભગતને પ્રેરણા કરીને સેવા કરાવી હોય. ગુરુકુળ તો એક માધ્યમ છે. સ્વામિનારાયણ ભગવાને જે સ્થાનો બાંધ્યા, જે દેવો પધરાવ્યા, શાસ્ત્રીજી મહારાજના જીવમાં હતા ને એ હરિસ્વરૂપ સ્વામીના જીવમાં આવ્યા. એમણે પૂનમો મેમનગરની નથી ભરાવી, એમણે પૂનમો ગરડાની ભરાવી છે. ગોપીનાથજી મહારાજની પૂનમો ભરાવી. આજે પણ એમના નિયમ આપેલા હરિભક્તો ઘણા આવે છે, હું ઓળખું છું કેટલાને. એને વડતાલની પૂનમો ભરાવી, હરિકૃષ્ણ મહારાજની નિષ્ઠા કરાવી, ગોપીનાથજી મહારાજની એને નિષ્ઠા કરાવી. આ જ સહજાનંદ સ્વામી છે. અને આપણે આટલા બધા પ્રવચનો સાંભળ્યા, એમણે ક્યારેય મેમનગરના કે છારોવડીના ઘનશ્યામ મહારાજના પરચાની કોઈ વાત નહીં કરી. ત્યાં કોઈ પરચો જ નહીં આપ્યો હોય. ઘનશ્યામ મહારાજે આપ્યા જ હોય ને. આપણે બધા જ નાના મોટા સ્થાનોમાં ઘનશ્યામ મહારાજ પધરાવ્યા છે, બધા જ આપણે આપણા ઘનશ્યામ મહારાજના પરચાની વાતો કરીએ છીએ. પણ હરિસ્વરૂપ સ્વામીએ શાસ્ત્રીજી મહારાજના રસ્તે ને ચીલે ચાલ્યા. એને મૂળ શ્રીજી મહારાજે પધરાવેલા દેવોના જ પરચા અને નિષ્ઠા એમણે ગાઈ છે. આ એની સભા છે. સ્વામી વ્યવહારમાં નહોતા. વ્યવહાર તો બાલ સ્વામી અને માધવપ્રિય સ્વામીના વ્યવહારે આટલા બધા હરિભક્તો અને સંતો આવ્યા. ત્યારે ગોપીનાથજી મહારાજની વાત, અમને મોટી ખોટ ને દુઃખ એ છે, અમે તો કરીએ જ છીએ, પણ જે ભાવથી આજ સહજાનંદ સ્વામી છે એ જે વટથી અને ગુણાતીતાન સ્વામીનો જેવો હોંકારો હતો, શાસ્ત્રીજી મહારાજનો જેવો હોંકારો હતો, એ વાજ કેપથી હરિસ્વરૂપ સ્વામીએ કીધું છે કે આજ ગોપીનાથજી છે એ સહજાનંદ સ્વામી છે. એને હરિકૃષ્ણ મહારાજ વડતાલના અને ગઢડાના ગોપીનાથજી મહારાજની આખી જિંદગી અને મહિમાની વાત કરી છે. અમે જ્યારે ભેગા થયા, મહિનો એવો નહીં હોય મેમનગર મારે આવવાનું ના થયું હોય. એણે ગોપીનાથજી મહારાજની જ વાત કરી. એ જમાડતા હોય બાજુમાં તો ગોપીનાથજી મહારાજના જ પરચાની વાત એણે કરી છે. ત્યારે સંપ્રદાયને ખોટ છે. સૌથી મોટી ખોટ અમને ગઢપુરના સંતોને છે કે હવે આ ગોપીનાથજી મહારાજનો મહિમા આવો કોણ ગાશે? આપણી વચ્ચે સ્વામી પ્રત્યક્ષ તો અક્ષરધામમાં ગયા. સ્વામીને જવાની ઉતાવળ પણ હતી, આપણે બધા જાણીએ છીએ. જોગી સ્વામી ભગવાનના ધામમાં ગયા. પછીથી મેં સાંભળ્યું હતું કે સ્વામી મહારાજને બહુ પ્રાર્થના કરતા કે મને લઈ જાઓ, મને લઈ જાઓ. આમાંથી કોને ઉતાવળ છે અક્ષરધામમાં જવાની? કો હાલો લ્યો, આ વિમાન આવ્યું હમણાં. આ મોટા મોટા પેલા આગલી લાઈન વાળાને જ ઉપાડો. ધામમાં જવાની, ધામમાં જવું એ બહુ અઘરું કામ છે. કાર્યક્રમ
મને પૂછે ને કે હાલો ધામમાં, તો હું કહું તરત હજી અમારે સ્મૃતિ મંદિર બાંધવાનું છે, પછી મારા લઈ જજો 2 વર્ષ પછી. તમે કાંઈ કોઈ જલ્દી જાઓ એવા છો નહીં. આ જગતની વાસનાઓ છૂટવી બહુ અઘરી વાત છે. ત્યારે માધવપ્રિય સ્વામીનું ખાસ એમને સાનિધ્ય રહ્યું છે. જે કાંઈ વિદવત્તા દેખાય સ્વામીમાં, જે કાંઈ જ્ઞાન દેખાય, એ જ્ઞાન પ્રકાશ શાસ્ત્રી સ્વામી પાસે હુકમ ગયા હોય, કોઈ પ્રશ્નના સમાધાન માટે ગયા હોય, એ બોલે નહીં એમના મોઢે. આવા વિદ્વાન સંતોના ખોળામાં એ માથું મૂક્યું. માધવપ્રિય સ્વામીના ખોળામાં એમણે માથું મૂક્યું, બાલ સ્વામીના ખોળામાં એમણે માથું મૂક્યું. દુઃખ તો આપણને કાંઈ નથી, આ વડીલ સંતોને હોય. બાપ બેઠો દીકરો વયો જાય, એ બાપની શું હાલત હોય એ તો વિચાર તો કરો તમે. અજ્ઞાન સ્વામી, બાલ સ્વામી, માધવપ્રિય સ્વામી. ભગવાનને પ્રાર્થના કરીએ, વિશેષ સમય નહીં લઉં. ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ સ્વામીને તો પોતાના ધામનું સુખ એમણે આપ્યું. બ્રહ્મસ્વામી પડદાની પાછળ રહી અને મહારાજની ખૂબ ભક્તિ કરી, સેવા કરી. એ ગુણો આપણામાં આવે. અને જો સ્વામીમાં હેત ખરેખર જેને જેને હોય, હું કહું એક માળા સ્વામી યાદ આવે ત્યારે ફેરવજો. જય સ્વામિનારાયણ.